ટંકારા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે મને 26 તારીખે બપોરે આદેશ આપવામાં આવ્યો કે બાવાજીભાઈ તમારે ફોર્મની તૈયારી કરો, 27 તારીખે ફોર્મ ભરવાનું છે. એટલે આ સાંભળી ગદગદિત થયો, આશ્ચર્ય પામ્યો અને એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મી અને મને આવડી મોટી પાર્ટીએ એક જવાબદારી સોંપવાનું મન બનાવ્યું. એટલે આ તકે રાજ્યના ભારતીય જનતા પક્ષના પ્રદેશ હોદ્દેદારો અને આપણા મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેનનો આ તકે હું આભાર અને લાગણી અદા કરું છું. અહીંથી જે એવી બોલીએ કે દિલ્હીમાં નરેન્દ્રભાઈને સંભળાય. ભારત માતા કી, ભારત માતા કી. બાવાજીભાઈને ભારતીય જનતા પાર્ટીએ ટંકારા વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. એક કર્મઠ કાર્યકર્તા, નવનિર્માણના આંદોલનથી શરૂ કરીને સતત સેવામાં કાર્યરત અને જ્યારે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને હાકલ પડી ત્યારે સર્વસ્વ છોડીને એ કામ કરવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. આપણે વર્ષોથી લગભગ 2008થી આપણે માંગણી કરતા હતા નર્મદા ડેમના દરવાજા અમને મૂકવા દો. નરેન્દ્રભાઈ વારે દિલ્હીમાં જતા અને એની વાત કરતા, પરંતુ કોંગ્રેસની નઠારી સરકારે 8 વર્ષ સુધી આપણને મંજૂરી નહીં આપી અને આજે આપણે આ મુશ્કેલીઓનો અનુભવ કર્યો. નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા અને માત્ર 15-17 દિવસની અંદર જ આપણને નર્મદાના ડેમ મૂકવાની મંજૂરી મળી ગઈ. હું જ્યારે અહીંયા આવીશું ત્યારે સારા સમાચાર તમને આપી દઉં કે નર્મદા ડેમ આજે ઓવરફ્લો થઈ ગયો છે. ભાઈને તમે જેટલી લીડથી જીતાડ્યા હતા એમાં ઉમેરો થવો જોઈએ, એમાં ઘટાડો ન થવો જોઈએ. મિત્રો, એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ન થાય એવી એક કર્મઠ વ્યક્તિ જ્યારે ધારાસભ્ય બનવા માટે જઈ રહ્યા છે ત્યારે આપણે આપણને છાજે એવું, ટંકારાને છાજે એવું અને મોરબી જિલ્લો નવો બન્યો છે ત્યારે મોરબી નવા જિલ્લાને છાજે એવું પરિણામ આપણે આપવું જ પડે અને તમે બધા આપશો એવી